સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આ રીતે પોતાની યાત્રાને આગળ વધારતા વધારતા અનેક પ્રદેશોમાં ફરતા ફરતા ભગવાન શ્રી હરિએ ગુજરાતની ધરામાં પ્રવેશ કર્યો છે. ગુજરાતના અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા વિક્રમ સંવત 1856 શ્રાવણ વદ છઠના દિવસે ભગવાન શ્રી હરિ સૂર્ય ઉદય થાય એનાથી 6 ઘડીનો સમય પસાર થયા બાદ માંગરોળથી 3 કોસ દૂર જે લોજ ગામ ત્યાં કને પધારી અને લોજની વાવ ઉપર બેઠા છે. અને લોજની વાવ ઉપર નીલકંઠ બ્રહ્મચારી બેઠા અને ગામની નારીઓ એ ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે આવી. આમ તો પાણી ભરવા માટે આવી હતી, પણ પાણી ભરતા ભરતા એની દ્રષ્ટિ આ બ્રહ્મચારી ઉપર પડી અને બ્રહ્મચારીનું રૂપ જોઈ અને એ લોજની નારીઓ કહેવા લાગી છે કે ખરેખર આજે તો લોજની વાવ ઉપર બાલા જોગી આવ્યા છે. અરે બાલા જોગી આવ્યા વાવે, બાલા જોગી આવ્યા, બાલા જોગી આવ્યા વાવે, બાલા જોગી આવ્યા. લોજની વાવે આજે બાલા જોગી આવ્યા. લોજની આજે વાને બાલા જોગી આવ્યા. બાલા જોગી આવ્યા વાવે, બાલા જોગી આવ્યા. લોજની આવે આજે બાલા જોગી આવ્યા. લોજની આવે વાલા બાલા જોગી આવ્યા. સાગર નજરો રાખી પદ્માસન વાળી. તપે કરીને કાયા કૃશ થઈ ભારી. હો તપોની દી લાગે છે સૂરજ સરાયા. તપોની દી લાગે છે સૂરજ સરાયા. લોજની આજે આજે બાલા જોગી આયા. લોજની વાવે આલા બાલા જોગી આવ્યા. લોજની વાવ ઉપર આવી ભગવાન નીલકંઠ વર્ણી બેઠા છે. લોજની પનિહારીઓ પાણી ભરવા માટે આવે છે ને બાળકડા બ્રહ્મચારીનું રૂપ જોઈ મોહિત થઈ ગઈ કે આટલી નાની ઉંમરમાં આ બ્રહ્મચારી થઈ ગયો. એવું તો શું થયું હશે? એ ગામની નારી આવીને બ્રહ્મચારીને પૂછે છે, પણ નીલકંઠ બ્રહ્મચારી કોઈ જવાબ નથી આપતો. થોડોક સમય પસાર થયો ત્યાં રામાનંદ સ્વામીના એક સંત સુખાનંદ સ્વામી, એ સમયે રામાનંદ સ્વામીના 50 સંતો એ લોજપુરને વિશે આશ્રમમાં રહી અને ભગવાનનું ભજન કરતા હતા. એમાંથી સુખાનંદ સ્વામી એ સવારના એ લોજની વાવ ઉપર પાણી ભરવા માટે આવ્યા છે. અને એણે આ બ્રહ્મચારીને જોયા અને બ્રહ્મચારીને જોતાની સાથે જ એનું મન છે બ્રહ્મચારી તરફ આકર્ષાયું છે. સુખાનંદ સ્વામી વિચાર કરે કે મારું મન આ જગતમાં કોઈ પ્રત્યે ક્યારે ખેંચાય નહીં, પણ આ બ્રહ્મચારીના રૂપને જોઈને મને આકર્ષણ શા માટે થાય છે? નક્કી આ કોઈ વિશેષ છે એમ વિચાર કરી અને એમની પાસે આવ્યા અને પૂછ્યું છે, બ્રહ્મચારી આપ ક્યાંથી પધારો છો, ક્યાં જવાના છો? અને એ સમયે નીલકંઠ બ્રહ્મચારીએ કહ્યું છે કે હે સંત, અમે તો અનિર દેશથી આવ્યા છીએ. ક્યાંથી આવ્યા છીએ? અનિર દેશથી. અનિર દેશ એટલે શું ખબર તમને? હે, અક્ષરધામથી આવ્યા છીએ. અક્ષરધામ જવાનું છે. ત્યારે સુખાનંદ સ્વામી કે મહારાજ એ તો અમે જાણીએ, પણ આ લૌકિક પરિચય આપો
અને એ સમયે થોડોક પરિચય આપ્યો. સુખાનંદ સ્વામીએ કહ્યું કે આપ કૃપા કરીને અમારા આશ્રમમાં પધારો. અમારા મોટા ગુરુ ભાઈ સદગુરુ મુક્તાનંદ સ્વામી એ ભગવાન જેવા સંત છે. એ આપ જેવા સંતોના દર્શનને ઈચ્છે છે. અત્યારે એ શરીરે નાજુક છે, નહીતર તો એ તમારા દર્શન કરવા અહીં આવત, પણ તમે જો કૃપા કરીને પધારો તો બહુ સારું. ત્યારે સુખાનંદ સ્વામીની વિનંતી સાંભળી અને નીલકંઠ બ્રહ્મચારી એ રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા છે.